નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારણભાઈ પંચાલ સાથેના આજના મુખ્ય સમાચાર। ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં વખારિયા 4 રસ્તા પાસે આવેલ વિશ્વકર્મા પ્રગતિ મંડળ કલોલ સંચાલિત શ્રી ગજર સુથાર હોલ અને શ્રી વિશ્વકર્મા પ્રભુ મંદિર ખાતે તારીખ 21/9/2025 રવિવારના અમાસના દિવસે શ્રી વિશ્વકર્મા પ્રભુનું પૂજન અને ભક્તિભાવ રાખવામાં આવ્યો હતો। સાથે પૂજન બાદ શ્રી પ્રભુની આરતી ઉતાર્યા બાદ સૌ વિશ્વકર્મા દાદાના વંશજોએ પ્રભુ પ્રસાદ લઈ પાવન થયા હતા। આ પૂજન અને કથાના યજમાન પદે કલોલ તાલુકાના સોજા ગામના અરવિંદભાઈ ઈશ્વરભાઈ ગજરના દીકરા હાર્દિકભાઈ અને તેમના જીવનસાથી હતા। આ પૂજન અને કથાના યજમાન પદે કલોલ તાલુકાના સોજા ગામના અરવિંદભાઈ ઈશ્વરભાઈ ગજરના દીકરા હાર્દિકભાઈ અને તેમના જીવનસાથી હતા। જ્યારે મહાપ્રસાદ અને ભોજનના દાતા બાબુલાલભાઈ કેશવલાલ ગજરના દીકરા રાજુભાઈ ગજર પલિયડવાળા હતા। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।